નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતુ વગર. વડોદરા શહેરના હાંડી એરપોર્ટ પાસે રાત્રે નશેબાજ કાર ચાલકે ટુ વ્હીલર ચાલકને ટક્કર મારતા તેઓ રોડ ઉપર ફંગોળાઈ અને પટકાયા હતા. અકસ્માતને પગલે લોકો ભેગા થઈને એકઠા થઈ ગયા હતા અને કાર ચાલકને એમનીથી ભાગ ચખાડ્યો હતો. વડોદરા શહેરમાં વધુ એક નશેબાજ કાર ચાલકે હાંડી એરપોર્ટના ગેટ પાસે અકસ્માત કર્યો હતો. ટુ વ્હીલર લઈને નોકરી પર જવા માટે નીકળેલા શૈલેષભાઈ શાહને ફૂલ સ્પીડમાં આવતા કાર ચાલકે પાછળથી ટક્કર મારતા તેઓ ફંગોળાઈને રોડ ઉપર પટકાયા હતા. બનાવને પગલે લોકોના ટોળે એકઠા થઈ ગયા હતા. ટક્કર મારીને ફરાર થઈ ગયેલા કાર ચાલકને અન્ય વાહન ચાલકોએ પીછો કર્યો હતો. કાર ચાલક એરપોર્ટ સર્કલથી સીધો સંગમ 4 રસ્તા તરફ વળીને ભાગ્યો હતો. સંગમ 4 રસ્તાથી તે ડાબી તરફ વળીને ધવલ નર્સિંગ હોમ 4 રસ્તા તરફ જઈને વારસા રિંગ રોડ પંચશીલ કોમ્પ્લેક્સ તરફ ભાગ્યો હતો. ત્યાં એક તરફ રોડનું કામ ચાલતું હોય કાર ધીમે પડતા પીછો કરતા વાહન ચાલકોએ કાર ચાલકને ઘેરી લીધો હતો. બનાવને પગલે લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા. ગાડીવાળો એકદમ રમફાટ આવ્યો અને પેલા જે દાદા સાઈડમાં જતા હતા એ દાદાની ઉપર આને ગાડી ચડાવી દીધી અને દાદા હવામાં ઉછળીને નીચે પડ્યા. કુદરત સારું છે કે ભાઈ એમને કશું વાગ્યું નહીં. મારા ભાઈબંધને ત્યાં બેસાડી હું ગાડીનો પીછો કરવા ગયો તે એરપોર્ટ સર્કલ પર એને મારા પર ગાડી ચડાવી દીધી અને જે એરપોર્ટના સીસીટીવીમાં દેખાશે. અને ત્યાંથી એરપોર્ટ થી પણ ત્યાં ગાડી ભાગ્યો. હું પાછું મારું એક્ટિવા લઈને એની પાછળ ભાગ્યો ને અત્યારે અહીંયા વારસિયા રિંગ રોડ પર એને પકડ્યો અને વારસિયા રિંગ રોડ પર અહીંયા ખાલી પોલીસને બોલાવીને એમને ગાડીમાં કેટલા માણસ? ગાડીમાં 2 માણસ હતા અને એ લોકો દારૂ પીધેલા હતા ને એ બધું અંદર પડેલું છે. અને ધાક ધમકીમાં એવું કહેતા હતા કે તો કોઈ વાંધો નહીં, તમારે પોલીસ સ્ટેશન જવું હોય તો જજો, અમે બધું અમારી રીતે કરી દીધું છે. ઓળખાણનું કોઈનું નામ એમ દીધું એવું મને નથી ખબર, પણ એવું કીધું હતું કે તો બધું પૂરું થઈ જશે અમારી. એ બોલ્યા હતા ત્યારે મેં એવું કીધું કે ભાઈ તમારી જે ઓળખાણ હોય પોલીસ આવે એમને બતાવી દીધો. તમે રોષે ભરાયેલા ટોળાએ કારમાં સવાર 2 વ્યક્તિઓને નીચે ઉતાર્યા હતા અને એમનીથી ભાગ ચખાડ્યો હતો. આ બંને વ્યક્તિઓ દારૂના નશામાં હોવાનો આક્ષેપ સ્થાનિક લોકોએ કર્યો હતો. તો બીજી તરફ કારમાંથી વિદેશી શરાબના કોટરિયા પણ મળી આવ્યા હતા. દરમિયાન પોલીસને જાણ કરાતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને બંને યુવકોને પોલીસ મથકે લઈ જઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ગાડી દારૂ પીતો એરપોર્ટ આગળથી અથાડતો એક કાકાને ગયડા માણસને આખો ઉડાડી દીધો છે અને ઉડાડતો અહીંયા આવ્યો છે અને એક ભાઈ એનો પીછો કરે છે. એની જિંદગી બચી ગઈ છે પણ એ કાકાનો જીવ બચાયો છે અને આ ભાઈને અહીંયા પકડ્યો છે એના છોકરા દ્વારા. અહીંયા પીધેલા જ હતા અને એની આખી ગાડી દારૂથી ફૂલ ભરેલી છે અને સિગ્નેચર ની બોટલો છે કંપનીની. બરોબર. નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.